નમસ્કાર મિત્રો, શિક્ષણદીપ ચેનલમાં આજે આપણે વાત કરીશું ભારતનો સાંસ્કૃતિક વારસો અને એમાં ભાષા અને સાહિત્યને. ભારતના વિદ્વાનો દ્વારા પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડવામાં આવ્યા છે, એક વૈદિક સાહિત્ય અને બે પ્રશિષ્ટ સાહિત્ય. ભારતના ઇતિહાસમાં સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આ ભાષાઓની એકબીજા પર અસર થવાથી નવી નવી ભાષા અને નવા નવા સાહિત્યનું સર્જન થયું, જેનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા છે. ભારતની અતિ પ્રાચીન કાળની લિપિ હડપ્પા સંસ્કૃતિમાંથી મળી આવે છે, જેને આજ સુધી ઉકેલી શકાઈ નથી. તેથી એ સમયના લોકોની ભાષા અંગેની માહિતી મળતી નથી. મહર્ષિ પાણિની દ્વારા સંસ્કૃતમાં અષ્ટાધ્યાયી નામના વ્યાકરણ ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 4મી સદીમાં કરવામાં આવી હતી. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા પણ કહે છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. મહાવીર બુદ્ધે પોતાનો ઉપદેશ લોકોને પ્રાકૃત ભાષામાં આપ્યો હતો. પ્રાકૃતની બીજી બોલી પાલીમાં બૌદ્ધ ધર્મના સાહિત્યની રચનાઓ કરવામાં આવી. અશોકના શિલાલેખો પાલી ભાષામાં અને બ્રાહ્મી લિપિમાં કોતરેલા છે. પ્રાચીન ભારતીય સાહિત્ય એમાં છે વેદ. વેદનો અર્થ જ્ઞાન થાય છે. વેદોની 4 સંખ્યા છે, 1 ઋગ્વેદ, 2 યજુર્વેદ, 3 સામવેદ અને 4 અથર્વવેદ. આ કુલ આપણા 4 વેદ છે. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે, જેમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે, જેને 10 મંડળમાં વિભાજિત કરેલ છે, જેમાં આર્યની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન છે. પુરુષ સૂક્ત નામના 10મા મંડળમાં 4 વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ છે. સૂર્યની ઉપાસના કરતો ગાયત્રી મંત્ર પણ આપેલો છે. ઇન્દ્ર, વરુણ, સૂર્ય તથા સિંધુ નદીનો વિશેષ ઉલ્લેખ છે. સામવેદમાં ઋગ્વેદના છંદોનું ગાન કરવાની વિધિ બતાવવામાં આવી છે તથા તેને સંગીતની ગંગોત્રી કહેવાય છે. યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. આ વેદ ગદ્ય અને પદ્યમાં લખાયેલ છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન યજુર્વેદમાં કરવામાં આવ્યું છે. કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ એ તેના 2 ભાગ છે. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડોનું તથા સંસ્કારોનું વર્ણન છે. ઉપનિષદની વાત કરીએ તો ઉપનિષદો શાબ્દિક અર્થ નજીક બેસવું તેવો થાય છે, જે ગુરુ શિષ્યના સંવાદ સ્વરૂપે છે. બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત તથા દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરતું સંવાદ સ્વરૂપે લખાયેલો ગ્રંથ છે. ઉપનિષદની સંખ્યા 108 છે. ભારતનું રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે મુંડકોપનિષદમાંથી લીધેલું છે. ઉપનિષદે વેદાંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્રાહ્મણ ગ્રંથો વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. એમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આરણ્યકો આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને પસાર કરતા. વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. વેદાંગ આ સાહિત્યમાં કર્મકાંડ ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. ગણ, સભા, સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં છે. વેદાંગોની સંખ્યા 6 છે, 1 છંદ, 2 વ્યાકરણ, 3 જ્યોતિષ, 4 નિરુક્ત અને 5 કલ્પ. છેલ્લું છે શિક્ષા. ભારતના 2 મુખ્ય મહાકાવ્યો રામાયણ અને મહાભારત છે. રામાયણના રચયિતા વાલ્મીકી છે. મહાભારતના રચયિતા વેદવ્યાસ છે. મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોક છે. તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. પાંડવો અને કૌરવ વચ્ચે થયેલું મહાભારતનું યુદ્ધ તેનો મુખ્ય વિષય છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખવામાં આવ્યું હતું. આ સાહિત્ય 3 ભાગોમાં વહેંચાયેલું છે. તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સૂક્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. બૌદ્ધ ગ્રંથ મિલિંદ પન્હો એક મહત્વનો બૌદ્ધ ગ્રંથ છે. એમાં ઇન્ડો ગ્રીક શાસક મિનેન્ડર એટલે કે મિલિંદ અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન વચ્ચેના સંવાદો આલેખવામાં આવ્યા છે.
બૌદ્ધ ગ્રંથ બુદ્ધ ચરિત અશ્વઘોષ દ્વારા લિખિત છે, જે સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. ગુપ્ત કાળને સંસ્કૃત ભાષાનો સુવર્ણકાળ ગણવામાં આવે છે. તે સમયમાં થયેલા મહત્વના સાહિત્યકારો આ મુજબ છે. સૌથી પહેલા છે કાલિદાસ. એમના નાટકો અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશિયમ, માલવિકાગ્નિમિત્રમ. એમનું મહાકાવ્યો છે રઘુવંશમ અને કુમાર સંભવમ. એમના ખંડ કાવ્યો છે ઋતુસંહાર અને મેઘદૂતમ. ભવભૂતિની વાત કરીએ તો ભવભૂતિ, ઉત્તર રામચરિત, મહાવીર ચરિત્ર, માલતી માધવ, ભારવી, કિરાતાર્જુનિયમ, બાણભટ્ટનું હર્ષચરિત અને કાદંબરી, દંડીનું દશકુમાર ચરિત્ર, વિશાખાદત્તનું મુદ્રા રાક્ષસ, શૂદ્રકનું મૃચ્છકટિકમ, ભર્તુહરિનું નીતિશતક, શૃંગાર શતક, વૈરાગ્ય શતક, ભાસનું પ્રતિજ્ઞા યોગદરાયણમ, સ્વપ્નવાસવ દત્તમ, ઉરુભંગ અને કર્ણભાર, નારાયણ ભટ્ટનું હિતોપદેશ, વિષ્ણુ શર્માનું પંચતંત્ર. આ ઉપરાંત મહાકવિ માગની, શિશુપાલ વધ, બાણભટ્ટનું હર્ષચરિત્ર, સમ્રાટ હર્ષની રત્નાવલી, પ્રિયદર્શિકા, કલ્હણનું કાશ્મીરના ઐતિહાસિક કથાવસ્તુને રજૂ કરતું રાજતરંગિણી, જયદેવનું ગીત ગોવિંદ વગેરે સંસ્કૃત સાહિત્યના જાણીતા ગ્રંથો છે. થેન્ક યુ.